હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે યુટ્યુબ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ દરિયાના કિનારે. આજે અમે જમીનની અંદર ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ, એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમે. તો અનિલભાઈ આપણે બધું લોકેશન બતાવી તો આ બધે જોવો લોકેશન, ખાલી જોવો અમારા દરિયાનું લોકેશન જોવો ખાલી. હાલો તો ફાઇનલી મિત્રો આપણી સમાધિ તૈયાર થઈ ગઈ છે, અને તો હવે આપણે સમાધિ લઈ લઈ. હાલો તો આપણે સમાધિ લઈ લઈ. ઘાતક ચેલેન્જ છે. ચેલેન્જ તો આપણે નગરી પડી જવાની છે બહુ, એટલે બહુ. કેમ લાગે? એટલે રેતી ગરમ છે. રેતી તો બહુ ગરમ છે પણ રેતી ભરી દેવાની છે. લાગે લાગે ટોપી માથે લઈ લેજો એ દાટવાનું. કેટલું વજન લાગે આ? ચેલેન્જ તો અઘરી પડી જાય છે. તો વોઇસ નીકળી જાય. અમાર માય ધ્યાન રાખજો તો મરી ન જાય અમારી. અઘરું પડી જાવ તો ભાઈ. એ ભાઈ લોક. હવે મજા આવી ગઈ. અને બેટ ફૂલાવી લાગ્યો વિશ્વાસ જાવ હારું પડે. મજા આવી જાય ચેલેન્જ માં. કાઢ ઓટો તો મરી જાય એમને હોય ને અમારી સમજ રીલ હોય. આ તીન રાખવાના. હવે ના કઈ દે. હા નાખી દે બરોબર. તો હાથ બાર લાગે. મરી જવા દે કે બા. કે તો મરી જતો તો. ચલો અઘરી પડી જાવ ભાઈ. આ મોટો કેન્સર કેવી તકલીફ થાય છે. આમ કરતો રહેવાનું. જો આમ કરે શ્વાસ લેવા તકલીફ ન પડે. બસ રેડી આપો. ઓય મારા બાપે કેટલો વજન લાગ્યો. આમાં રેવા ને ભાઈ બસ કેમેરામેને તૈણીને સમાધિ આપી દીધી છે. ચેલેન્જ તો બહુ અઘરી પડી જવાની છે. અરે તે અંદર કેટલી ગરમ છે, બહુ ગરમ લાગે છે. બહુ એટલે બહુ અઘરી પડી જવાની આ ચેલેન્જ તો. અને આમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આમાં આમ કરવું પડે ક્યારેક તો. હવે થોડીક આમ તકલીફ ન પડે એટલે આમ શ્વાસ લેવામાં થોડું ઘડી ખોરે એટલે કરવું પડે. શું બધું આવું તો વજન બહુ લાગે છે. આ રેતીથી આખા ઢકાઈ જાય એટલે તડકો લાગે છે બહુ, એટલે બહુ પણ કઈ વાંધો નહીં. તો ચેલેન્જ તો કરવાની છે ગમે એમ થઈ જાય તો. હા થાકી જા. ચેલેન્જ પણ બહુ અઘરી કરી નાખી આપણે હાલ ખરે નહીં. કાંઈ વાંધો નહીં, પૂરી તો કરવાની જ છે. કોઈ બહુ છે. કોઈ બહુ છે. અલ્લાહ તો ને આવડે. તડકો બહુ લાગી રહ્યો છે. કટકો ચશ્મા લાવો યાર, ચશ્મા લાવો. તડકો હવે આ બેને ચશ્મા આપો. ચશ્મા ભાઈ આપી જાય. તડકો બહુ એટલે બહુ લાગે છે.
દસમાં વેરાવી જામ કઈ કેમ લાગે હવે તડકો થોડોક ઓછો લાગે છે ઘણો તડકો લાગે છે ભાઈ મારી ફાટ છે અમારે શું કરવાનું તો કઈ નહીં બેઠું રહેવાનું એમાં શું ફાટે ના અંદર મને મુજારો થાય છે પિન્ટુભાઈ ની ઘરે ટોપી લાવ્યા હોત તો સારું હતું તો તડકો ઓછો લાગે આપણને ખબર હતી તડકો લાગશે એટલે આપણે ટોપી સાથે લેતા આવ્યા કલ્પેશભાઈ ની તો ભીં પડી રહી છે એટલે હું કરી રહ્યા ચાલો તમારી પડી રહી છે હવે મને તો મજા શ્વાસ આવી લેવામાં તકલીફ પડે છે થોડી થોડી પણ કઈ વાંધો નહીં એટલે પહેલેથી હરખી પોઝિશન લેવી પડે એટલે વાંધો ન આવે. કેમેરા મને પણ હાવ દાટી દીધા હો. કેમ છે પિન્ટુ કેવું કર્યું એવું હું શ્વાસ લેવામાં બહુ તકલીફ પડી રહી છે ગીડીને કેમ છે મારી તો ફાટી રે મરે અરે પણ આ થોડું કજી ખુલી ગયું એવું લાગે છે મને કેમ લાગે અરે એમ તો હાલશે નાખવું તો જોઈએ મને ચપ્પલ કાઢવા જોઈએ થોડું નાખવું જોઈએ તમારે આ કઈ થોડા બહાર રહેતા હજી બહાર રહે છે આ બહાર તો રહેવા જ ન જોઈએ થોડા આમ બહાર નીકળી જાય એવું લાગતું હતું આંખું બંધ કરવી તો કરી જાજો બાકી હું થોડા કે બહાર તો રહેવા જ નહીં દઈ ઓહો એ થોડા બહાર હતી બા અમારી ઉપર નાખી દીધી છે બહાર તો રહેવા જ નથી દેવાના. અમારે આવી જાય ધૂળ આંખું બંધ કરવી તો કરી જાજો ઘડી બાકી બહાર તો રહેવા જ નહીં દેવાના જ તમે બસ અરે બસ તો તમે તો કહેવાના જ છો બસ એમાં જતીનભાઈ ને મજા આવે જો અમારે શું કરવું બાકી હોય તો આપણે વાવા ક્યાં દેવી બાકી દરિયાના કિનારે પવન આવે છે એટલે બધો વાંધો આવે છે નહીં પવન આવે છે વાંધો આવે છે નહીં તો મિત્રો આવડાને થોડીક આપણે રેતીથી થોડાક ખુલ્લા થઈ ગયા હતા એટલે પાછી થોડી રેતી નાખી ને આપણે પાછા અંદર નાખી દીધા છે હાવ આ રેતીનો વજન બહુ લાગે બહુ વજન લાગી રહ્યું બાકી એમ મને રેતી વધારે ખાલી દીધી ને આપણી પિક્ચર જતા હવે હવે સીધા જાસ્ત ખરે મને બહાર કાઢો એમ ભી પડવા મળી જાય અત્યારે નજારો ન થતો ને તમને બેયને એમ તો બસ અમે પાસે બહુ અગ્રમણ છે એટલે એવું અમને પછી કઈ થાય જ નહીં રાણો એ રીતે જ હોય પાછા નાસ્તો બાસ્તો વેફર લાવ્યા હતા 3 વેફર હતી મોલ તીખી ભડાકા લેતા હોય ભડાકા એ તો ઇન્દર થાય ને બહાર થાય પાછો લેતા હો ભડાકા વેફર આપણે ખાઈ નહીં મોળી તીખી મોળી વેફર લેતા મોળી ભડાકા રહેજો ને ભડાકા હાથ ઓલા ખાઈ જતો મોળી વેફર છે અંદર કાઢી લ્યો આ સ્પેશિયલી તડકા ન લાગે એટલે માટે અમે ચશ્મા લાવ્યા છે તડકો ન લાગે એટલે અમારી તો મરે છે ટોપે લાવ્યા તમારે માટે બેસ્ટ તડકો બહુ લાગે છે દરિયાના કિનારે પવન આવે છે એટલે વાંધો નહીં બે લેતા હો થોડી લોન ખવડાવી દો કેમેરામેન રેતી બહુ ઉડે છે હાલો ભાઈ આપણે વેફર આવી ગઈ ફાઇનલી આપણે વેફર આવી ગઈ છે એક વેફર ફાઇનલ છે ધૂળ બહુ ઉડે છે પણ કઈ વાંધો નહીં બહુ મજા આવી ગઈ રિયલમાં હું આમ કે ખાધો મજા આવી એવું રહ્યું કઈ બહુ મજા આવી રિયલમાં હશે ફાઇનલી મજા આવી ગઈ કાંઈ વાંધો નહીં પણ સારી વેપાર લેવા છે આવી જ પડેલા મને બરોબર હવે ચલન કરીએ એટલે આપણે બધી સુવિધા એમાં જ રહેવા આવો એક કરીને બધા આ તો મળી વેપાર હતી
કહેતા હે ને ભડાકા નો ખવાય તો ભઈ ભડાકા છે વેફર જ ખાવ્યો ભાઈ વેફર ખાવી ચેલેન્જ તો અઘરી છે પણ કાંઈ વાંધો નહીં એક તો પડી ગયા કેમેરામેન બિસ્કિટ આવે છે ને ફગવા એલા બિસ્કિટ આવ્યો હતો બિસ્કિટ એ લાવ્યા હતા આવવા જ પડે ને બિસ્કિટ વેફર આવે જો બિસ્કિટ કરી નાખો હવે કંઈક મજા આવી એવું લાગ્યું કંઈક મજા આવી રિયલમાં મજા આવી ખારી વેફર આવી ગઈ થોડી બહુ ખારી ઓકે ખાવું છે હવે વાંધો મજા આવી હવે બીજા કે ચેલેન્જ પૂરી હવે થઈ જા આપણે બધી બાજુથી આમ હરખાયથી ઓલા કર્યા છે આ ગળા ઉદેશથી જોઈ શકો તમે પાછળથી પણ આપણે એવું નથી કે પાછળથી બાકી રાખ્યા એવું કઈ નથી આપણે ને આ છે દરિયાનો નજારો એટલે દરિયો જોયા કરે એની ચેલેન્જ પૂરી થયા કરે દરિયાની પાસે ચેલેન્જ રાખી હતી સારું છે બહુ ગરમ લાગે તડકો હે ને પાછો એટલે ઓલું શું છે ઓલી દીવા દાંડી છે કે હા બિંદુ ભાઈ શું છે ઓલી દીવા દાંડી કેવાય કે શું કહેવાય જો આમ 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 ફરતો હોય એનું ના જોઈને તપડા છે પૂરી કરી નાખે પંખા ના ઓળી થાય ને બાજુમાં એટલે દરિયાનો નજારો એમ છે શાંત દરિયો છે એટલે વાંધો નથી દરિયો ભરાઈ જાય તો આપણે દરિયો ભરાઈ જાય અમને ટ્રેન ડુબાડ દીધા હોય તો કેમેરામેન અમને પાસે કાઢજો તેની હાશીન સમાધિ થઈ જાય તો દાંતમાં સોઈટું હવે શું કરવાનું હાથ તો અંદર છે હવે તો જે ફેરવો બધું હવે મજા આવી ગઈ ને તમને ને મજા આવી પણ શું કરવું ઓ ભી પડી દી છે એટલે આપડી ટોપી ઉડી જાય પહેરાવો ટોપી પહેરાવો ગાય કેમેરામેન કોપી કરાવી ગયો ટોપી પહેરાવો તડકો લાગે છે બહુ ગજા ટોપી પહેરાવી દીધી હવે આપણે બસ હવે અમારી શેષમાં હેરકી કરી દઉં નહીં જગ્યા જોયું ઉડે ના કોરોનામાં પિન્ટુભાઈ મોઢું પણ નહોતા બતાવતા ને અત્યારે યુટ્યુબ ની અંદર ફરે છે પિન્ટુભાઈ જો તો કલ્પેશભાઈ કેમેરામેન આપણે આમ વેફર કાન કાગળ આ બાજુ આવવા દે છે અમને ખાવાનું મન થાય પણ ખવડાવતા નથી હારી ને માઇન એક બે કદ વેફર તો માઇન ખવડાવી બીજે બધે કેમેરામેન ખાઈ ગયા એમ આપણે થેલો ભરીને ભાગ લેવા હતા હા એ તો બધું પૂરો આપણને બે વેફર ને એક બિસ્કિટ નતા થઈને સમજાઈ દીધા કેમ લાગે હવે આપણે નીકળી જાવ એવું લાગે તમને ઘડીક રહી તો કે નહીં હવે નીકળી જાવ હવે તો મને મારી તો હાલત બગડી ગઈ તમારી હાલત બગડી ગઈ એટલે હવે મને એમ લાગે કે આપણે નીકળી જવું છે નીકળી જવાય કેમેરામેન હાલો બધા આ બધી પાવડા થેલો કહેવા મળે હાલો મને જો ભાઈ જતીનભાઈ તો નીકળી ચાલો ભાઈ
આપણે નહીં નીકળે. એટલે પગ મોડે જા તમારો ચલો પિન્ટુભાઈ ને કેમ કાઢશું હવે આ, નીકળશે કે એટલે પગ મોડે જા કેવું લાગે મારા હાથથી નીકળે. આ પગ ને નીકળતા બાકી પગ ને નીકળતા બાકી પછી નીકળી જા એટલે પગ મોડે જા ભાગી ન બેઠા હો, હાથ તો- ઓય બરાબર આ, હાથ નીકળે. બા કાઢ ક્યાં લો પિન્ટુ ક્યાં લો હાલો ધીમે ધીમે. બે જણા નીકળી ગયા છે પણ પિન્ટુ એવો હલવાઈ ગયો છે ને કે એનાથી નીકળાતું જ નથી ઘણી મહેનત કરે છે ઘણું બળ કરે છે પણ એનાથી હલાતું નથી કઈ હા હવે નીકળ્યા છે હાલો મિત્રો અમારાથી હવે રહેવાનું નહીં અમારે તેણીની ભીણ પડી ગઈ એટલે અમે કેમેરામેન ને કીધું કે અમને બહાર કાઢી નાખો એટલે અમે તેણે બહાર નીકળી જશે અને જોવામાં અમારા ગીજામાં રહેતી ભીર્યા જોવામાં રહેતી ભરાઈ ગઈ ને અમે આખા આપણે દરિયામાં જઈએ હવે આપણે દરિયામાં નાહી નાખશું બસ ઓનલી ફોર અને પછી ઘરે જઈને નાહી નાખશું આવો અમારો સાફ વિડિયો પાણી. ગમ્યો હોય તો આ અમારો ચેનલ તમને ગમ્યો હોય લાઈક કરજો ચેનલ ઓપન ચેનલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીએ એક નવા ચેનલ